નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 11-12 કોમર્સ ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે આંતરિક વેપાર વિશે સરળતાથી પીપીટીના માધ્યમથી અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આંતરિક વેપારને ઉદાહરણ તરીકે સમજીએ, પછી તેની વ્યાખ્યા જોઈએ. તો સૌપ્રથમ આંતરિક વેપાર એટલે કે અમદાવાદમાંથી ઇન્દોરની અંદર માલની હેરફેર કરવામાં આવે તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમદાવાદમાંથી કાપડનો વેપારી ઇન્દોરની અંદર જઈને તેનું વેચાણ કરે તો તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. તેવી જ રીતે અંદર તેનું વેચાણ, માલની હેરફેર તેમજ વસ્તુઓની હેરફેર કરવામાં આવે તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. તમે નકશાની અંદર જોઈ શકો છો, અમદાવાદમાંથી ઇન્દોરમાં, ઇન્દોરમાંથી ન્યૂ દિલ્હીમાં, ન્યૂ દિલ્હીમાંથી લખનૌમાં, તેમજ અલગ અલગ રાજ્ય તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. તો હવે તેને અર્થ આપણે સરળતાથી સમજી શકીશું. દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે કે આંતરિક વેપાર. નીચે નકશાની અંદર તમે જોઈ શકો છો, અલગ અલગ રાજ્યની અંદર તમે માલનું વેચાણ કરી શકો છો. બરાબર. હવે તેને આંતરિક વેપારનો અર્થ આપણે ઊંડાણપૂર્વક સમજીએ, જેથી આપણને સરળતાથી આંતરિક વેપાર શું છે તે સમજી શકીશું. તો આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ તો સમાન હોય છે. ઉદાહરણ તરીકે આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ એટલે કે ગુજરાતમાંથી પંજાબની અંદર આપણે માલનું વેચાણ કરીએ, ગુજરાતમાંથી કોઈ વસ્તુ કપાસ સરખું જ હોય છે, એને ભારતની કરન્સીની જ રકમ ચૂકવવામાં આવે છે, ઇન્ડિયન રૂપીસ ચૂકવવામાં આવે છે. બરાબર છે. બીજું, ગુજરાતમાંથી બીજા દેશની અંદર આપણે માલનું વેચાણ કરીએ છીએ તો તેની કરન્સી અને ગુજરાતની કરન્સી અલગ, થોડું મુશ્કેલી પડી જાય છે. પરંતુ જો દેશનું ચલણ સરખું જ હોય તો વેપાર કરવામાં આપણને સરળતા મળે છે. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે તેમજ ખરીદનાર અને વેચનારનો વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે. બરાબર. ગુજરાતમાંથી પંજાબની અંદર માલનું વેચાણ કરીએ તો ત્યાંનો વેપારીનો સંપર્ક સરળતાથી સાધી શકાય છે અને સરળતાથી માલનું વેચાણ કરી શકાય છે. આગળ જોઈએ વેપારની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. તો વેપારની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ આપણે સરળતાથી સમજી શકીશું. સરહદની દ્રષ્ટિએ બે પ્રકાર છે, એક છે આંતરિક વેપાર અને બીજો છે વિદેશી વેપાર. વિદેશી વેપારને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર પણ કહી શકીએ છીએ. બીજું છે વિતરણની દ્રષ્ટિએ પ્રત્યક્ષ વેપાર, પરોક્ષ વેપાર. પરોક્ષ વેપારની અંદર બે અલગ પાડવામાં આવે છે, એક જથ્થાબંધ વેપાર અને એક છૂટક વેપાર. ત્રીજું છે નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ શાકપર વેપાર, રોકડ વેપાર. માલની રવાનગીની દ્રષ્ટિએ હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. તો આજે આપણે જથ્થાબંધ વેપારની સેવાઓ વિશે સમજીશું. તો સૌપ્રથમ જાણીએ કે જથ્થાબંધ વેપારનો અર્થ. જો વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે, તેને જથ્થાબંધ વેપાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજીએ, નીચે એક ફેક્ટરીમાંથી અલગ અલગ જથ્થાબંધમાં વેચાણ થાય છે. ઉદાહરણ લઈ લઈએ, એક દુકાનદાર જથ્થાબંધ માલનું વેચાણ કરે છે અને નાના નાના ગ્રાહકો સુધી તેને પહોંચાડે છે નાના નાના ટુકડાની અંદર. તેને શું કહેવામાં આવે છે? જથ્થાબંધ વેપાર કહેવામાં આવે છે. જથ્થાબંધ વેપારની રૂપરેખા જોઈએ. ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. ઉત્પાદક, ધારો કે કોઈ ફેક્ટરીની અંદર ચોકલેટનું ઉત્પાદન થાય છે. પછી તે ચોકલેટનું ઉત્પાદન થયા પછી ચોકલેટનું જથ્થાબંધ વેપારી પાસે તેનું વેચાણ કરે છે. અને જથ્થાબંધ વેપારી શું કરે છે?
છૂટક નાના નાના વેપારીઓને તેને આપે છે, અને છૂટક વેપારી શું કરે છે? ગ્રાહકને આપે છે. બરાબર, સમજી ગયા તમે? ઓકે, આગળ જોઈએ. જથ્થાબંધ વેપારીઓની સેવાઓ. જથ્થાબંધ વેપારીઓની સેવાઓ નીચે મુજબ છે. એક, મોટા જથ્થામાં વર્દી, બજારની માહિતી, માલના સંગ્રહમાંથી મુક્તિ, વેચાણની ચિંતામાંથી મુક્તિ, મૂડીની છૂટ, જોખમમાંથી મુક્તિ. તો હવે આ બધા મુદ્દાને આપણે સરળતાથી ચિત્રો સાથે સમજીશું. મોટા જથ્થામાં વર્દી. જથ્થાબંધ વેપારી અનેક અનેક છૂટક વેપારીઓ પાસેથી વર્દી મેળવી ઉત્પાદકોને મોટા જથ્થામાં વર્દી આપે છે. શું કરે છે? જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી વર્દી મેળવી, એટલે કે જથ્થાબંધ માલ વેચાય તેની માટે એક ઓર્ડર આપે છે, અને ઓર્ડર લીધા પછી એ નાના નાના વેપારીઓને ચૂકવે છે. બીજું છે બજારની માહિતી. જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે માહિતી મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે છે. તેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થાય છે, અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર સૂચવે છે. એટલે કે બજારની માહિતી ઉત્પાદક શું કરે છે? ગ્રાહકની કેવી જરૂરિયાત છે તેના ઉપર ઉત્પાદક કામ કરે છે, અને બજારની માહિતી મેળવ્યા પછી તેના ઉપર પ્રોડક્ટ પર સુધારો લાવે છે. એટલે કે બજારની અંદર વધારે વેચાતી વસ્તુઓની માંગ હોય તેવી વસ્તુઓ પ્રત્યે આકર્ષાય તેવી ઉત્પાદક તૈયાર કરે છે. પછી છે માલ સંગ્રહમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાંથી માલ ખરીદે છે અને પોતાના ગોદામમાં સંગ્રહ કરે છે. માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. એટલે કે શું કરે છે? જથ્થાબંધ વેપારીને જથ્થાબંધ માલની જરૂરિયાત ઊભી થાય છે, અને જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલનો ઓર્ડર મંગાવે છે. ઉત્પાદક શું કરે છે? ઉત્પાદક એ જથ્થાબંધ રીતે પ્રોડક્ટ તૈયાર કરે છે અને જથ્થાબંધ વેપારીને આપી દે છે. તેથી માલનો સંગ્રહ કરવામાંથી મુક્તિ મળે છે. આગળ જોઈએ વેચાણની ચિંતામાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે. તેથી ઉત્પાદકને નાના જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે. જથ્થાબંધ વેપારી શું કરે છે? ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે. એટલે કે ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી માલ ખરીદે છે, બરાબર, એટલે વેચાણની ચિંતામાંથી મુક્તિ અનુભવે છે. આગળ જોઈએ મૂડીની છૂટ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતા પહેલા ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે છે. તેથી ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે. એટલે કે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદકને પહેલેથી જ પૈસા આપી દે છે કે મારે આટલી માલની જરૂર છે, એટલે કે મૂડીની છૂટ રહે છે. આગળ જોઈએ જોખમમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી ગોદામમાં સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલનો નાશ વગેરે જોખમમાં ઉત્પાદક મુક્ત રહે છે. એટલે કે જે કંપની ઉત્પાદન કરે છે તે માલનો સંગ્રહ કરતી નથી, જથ્થાબંધ વેપારીને આપી દે છે. તેથી કોઈ માલ બગડી જવાનો તેને જોખમ રહેતું નથી, નાશ પામવાનું જોખમ રહેતું નથી. તેથી જોખમમાંથી મુક્તિ અનુભવે છે. આગળ જોઈએ જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીની સેવાઓ જોઈએ. જરૂરિયાત પ્રમાણેનો માલ, શાક પર માલ, જાહેરાત ખર્ચમાં ઘટાડો, ફરિયાદોનો નિકાલ, જોખમમાંથી મુક્તિ અને માર્ગદર્શન. જરૂરિયાત પ્રમાણેનો માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલનો પૂરો પાડે છે. તેથી છૂટક વેપારી માલનો સંગ્રહ કરવો પડતો નથી. એટલે કે જથ્થાબંધ વેપારી શું કરે છે? છૂટક વેપારીને જરૂરિયાત પ્રમાણે માલનું વેચાણ કરે છે. તેથી છૂટક વેપારીઓને માલનો સંગ્રહ કરવો પડતો નથી. એટલે કે જરૂરિયાત પ્રમાણેનો માલ મળી જાય છે. શાક પર માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાક પર માલનું વેચાણ કરે છે.
તેથી તેઓ ઓછી મૂડીને વધુ વેપાર કરી શકે છે. શાક પર માલ. શાક એટલે કે ઉધાર, એટલે કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાક પર માલનું વેચાણ કરે છે. છૂટક વેપારી એ માલનું વેચાણ કરી પછી તેની મૂડીની ભરપાઈ કરે છે. તેને શું કહેવામાં આવે છે? શાક પર માલ. આગળ જોઈએ, જાહેરાત ખર્ચની અંદર ઘટાડો. જથ્થાબંધ વેપારીએ કરેલ જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો લાભ છૂટક વેપારીને મળે છે. માટે છૂટક વેપારીના જાહેરાત ખર્ચમાં ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે, કોઈ છૂટક વેપારી અગરબત્તીનું વેચાણ કરે છે અને જથ્થાબંધ વેપારી અગરબત્તીનું વેચાણ કરે છે. જથ્થાબંધ વેપારી શું કરે છે? અગરબત્તીના વેચાણ માટે અલગ અલગ પ્રકારની જાહેરાતો કરે છે, એડવર્ટાઇઝમેન્ટ કરે છે, મીડિયા દ્વારા એડવર્ટાઇઝમેન્ટ કરે છે. તેથી છૂટક વેપારીને ફાયદો થાય છે. છૂટક વેપારીને કેમ ફાયદો થાય છે? કેમ કે તે અગાઉથી જાહેરાત કરી ચૂકેલ હોય છે. તેથી છૂટક વેપારીને એડવર્ટાઇઝમેન્ટમાં કોઈ ખર્ચો કરવો પડતો નથી. આગળ જોઈએ, ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વેપારી મદદરૂપ થાય છે. કોઈ ગ્રાહકને તેની વસ્તુ, કોઈ પ્રોડક્ટમાં તે ખરાબી જણાય છે તો તે છૂટક વેપારીને જણાવે છે. છૂટક વેપારી જથ્થાબંધ વેપારીને જણાવે છે. તેથી છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલનું અંગેની ફરિયાદો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વેપારી મદદરૂપ થાય છે. એટલે કે ફરિયાદોનો નિકાલ થાય છે. આગળ જોઈએ, જોખમમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલને નુકસાન, ભાવમાં વધઘટ જેવા જોખમોમાંથી છૂટક વેપારીને મુક્તિ અપાવે છે. એટલે કે છૂટક વેપારી શું કરે છે? થોડી થોડી વસ્તુઓનું વેચાણ કરે છે. જેથી આજે સાબુની કિંમત 10 રૂપિયા છે, કાલે તેની કિંમત 30 રૂપિયા થઈ જાય. તેથી ભાવ વધારામાં તેમજ જોખમમાંથી તેને છૂટક વેપારીને મુક્તિ અપાવે છે. ખબર પડી? આગળ જોઈએ, માર્ગદર્શન. જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવ લાભ છૂટક વેપારીઓને આપે છે. ખાસ કરીને માલનો ભાવ, તેનો ઉપયોગ અને વેચાણ અંગેનું માર્ગદર્શન આપે છે. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીઓને માલ, પ્રોડક્ટની કિંમત, પ્રોડક્ટના ફાયદા અને તેનાથી થતા નુકસાન એ બધું જ છૂટક વેપારીને સમજાવે છે. અને છૂટક વેપારી તે ગ્રાહકને સમજાવે છે. તેથી તે સરળતાથી માલનું વેચાણ કરી શકે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આટલું જ બનીશું. આગળના વિડીયોમાં છૂટક વેપારીની સેવાઓ વિશે સમજીશું અને તેને ચિત્ર સ્વરૂપે સરળતાથી આપણને સમજણ પડે તેવી રીતના જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.